જ્યારે પણ સંકટ દેખાશે ત્યારે હું વોર્નિંગ બેલ જરૂર વગાડીશ. વોચમેન ભલેને ગમે તેટલો સાબત છે, જાગ્રત છે અને માલિકને વફાદાર પણ છે, છતાં ફેક્ટરી પર ચોરી કરવા આવેલ ચોર જો ચાલાક છે અને ખેલાડી છે તો વોચમેનને ગુમરાહ કરીને એ ફેક્ટરીમાંથી ચોરી કરવામાં સફળ બની શકે છે. માણસ પણ બુદ્ધિ ભલેને ધારદાર છે, પણ પ્રલોભન એ તો મનની ગમતી એવી નબળી કડી છે. એની ઉપસ્થિતિમાં બુદ્ધિ હડતાલ પર ઉતરી જઈને માણસને પ્રલોભનને આધીન થઈ જવા મજબૂર કરીને જ રહે એવી પૂરી શક્યતા છે. સેનાપતિ ભલેને ગમે તેટલો બાહોશ છે અને ચપળ છે, પણ દુશ્મન સૈન્યના આકસ્મિક આક્રમણ સામે એ પોતાની સેનાને સાવધ કરીને જ ન શકે એવી પૂરી શક્યતા છે. પણ પતનની નાની પણ સંભાવના જ્યાં ઊભી થઈ જાય છે, મનમાં ગલગલિયા થવા લાગે એવા પ્રલોભનો જ્યાં ઉપસ્થિત થઈ જાય છે, ત્યાં એ જ પલે અંતઃકરણના ખતરાની ઘંટડી વગાડવા લાગે છે. એટલું જ કહીશ કે જ્યારે પણ અંતઃકરણની ખતરાની ઘંટડીનો અવાજ સાંભળવા લાગે ત્યારે જ્યાં હો ત્યાંથી કાં તો ભાગી જજો, કાં તો પ્રલોભનો સામે લડી જજો અને કાં તો જાગી જજો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.